રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો 9 કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો આપણે જવાનું છે મહાદેવના મંદિરે. તમે પણ વિડીયોમાં રહેજો. આપણે જાય મહાદેવના મંદિરે. હાલો, મંદિરે જવા તૈયાર થઈ ગયા છે. જો બધા રિક્ષામાં બેસી ગયા છે અને જાય છે બધા મંદિરે. તો તમે બધા વિડીયોમાં રહેજો. આ બાજુ જો કૃપાલી છે, હંસાબેન બેઠા છે, એ આ બાજુ બેઠા છે. અને આ સાઈડમાં જો હમણાં બતાવો, રુદ્ર પણ અહીંયા આ સાઈડમાં જ છે. જો આ બાજુ રુદ્ર રહ્યો. રુદ્ર એ તો હામુય નથી જોતો, એને ખબર નથી. અને આ મારા જેઠ છે, એ રિક્ષા હાકાલે છે. અમે બધા રિક્ષા લઈને જ મંદિરે જાય છીએ. જ્યાં જાય ત્યાં અમે રિક્ષા લઈને જ જાય. અને જો આ પ્રિતેશ છે, પ્રિતેશ એ ઊભો રહી ગયો છે. એ પ્રિતેશ એ તો હામુય નથી જોતો, એને એમ થાય કે હું પડી જઈશ, એટલે એ હામુય નથી જોતો. જો હાલો, જો મંદિરે આવી ગયા છે. અહીંયા છે ગાયત્રી માનું મંદિર છે આ. અને અહીંયા બાજુમાં જ તે ભોળાનાથનું મંદિર છે, એટલે અમે અહીંયા જ આવી છીએ દર વખતે દર્શન કરવા. આ જો કૃપાલી બેન, બાબુ, એ બધા મંદિર. જો અહીંયા રુદ્ર આવ્યો, પ્રિતેશ આવ્યો, ભાવકાકી આવ્યા. જો બધા ધીમે ધીમે હાલ્યા આવે છે મંદિરમાં. જો અહીંયા નીમુબેન પણ અંદર આવી ગયા છે. હવે એ મોડું થઈ ગયું છે તો ફટોફટ હવે હાલવા માંડ્યા છે કે હાલો જલ્દી મહાદેવની પૂજા કરી લઈ. અહીં આવી ગયા મહાદેવના મંદિરે. નંદી મહારાજના દર્શન પણ કરી લીધા છે અને હવે મહાદેવની પૂજા કરવા જાય છે.
અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.